ત્યારે આ તમામની વચ્ચે ખૂબ જ મોટા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે, પણ તેની વચ્ચે કેવી રીતે સાવધાન રહેવું એ પણ ફિકરનો વિષય ચોક્કસથી બન્યા છે। ત્યારે તમને એ પણ બતાવી દઈએ કે સીસીટીવી હેક ક્યારે થયા છે તે કેવી રીતે ખબર પડે। સીસીટીવીમાંથી વિચિત્ર અવાજ આવે તો સીસીટીવી હેક થયા હોઈ શકે છે તેવું સમજવું। આ સાથે તમારી પરવાનગી વગર સીસીટીવી કેમેરાની દિશા બદલાય તો પણ કેમેરા હેક થયો હોઈ શકે છે એનો એક સંકેત છે। તમારા કેમેરાના સેટિંગ્સ બદલાય તો પણ સીસીટીવી હેક થયા હોઈ શકે છે, જે તમારી કોઈ પણ ગતિવિધિને કોઈ અન્ય જગ્યા પર તેને ડેટા રૂપે પહોંચાડતું હોય છે। એટલે હેકિંગથી ખૂબ જ સાવધાન રહેવું જરૂરી છે। કેમેરાના સેટિંગ્સ પણ બદલાતા હોય છે અને ખૂબ જ શિફતથી આ હેકર્સ તેનો ફાયદો ઉઠાવતા હોય છે। પહેલાં કરતાં વધુ ડેટાનો ઉપયોગ થતો હોય તો તે હેક થયા હોઈ શકે છે। જી હા, એટલે આ બધી એવી બાબતો છે કે જેનું નિરીક્ષણ કરવું સતત જરૂરી છે, જેનું મોનિટરિંગ કરવું સતત જરૂરી છે। કેમેરાનો ઉપયોગ ન કરતા હોય ત્યારે લાઇટ ચાલુ હોવી આ પણ એવું હોઈ શકે છે, આ પણ એવી બાબત હોઈ શકે છે કે તમારો કેમેરા હેક થયો હોઈ શકે છે અને તેની ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। જેમ કે સીસીટીવી હેક થઈ ગયા છે કે થઈ રહ્યા છે, તો એ જાણવા માટે એ સીસીટીવી સાથે જે બી ડિવાઇસ કનેક્ટેડ છે એ ડિવાઇસની અંદર તમારે એ જોવાનું કે બેકગ્રાઉન્ડમાં પ્રોસેસીસ શું એકદમ વધી ગઈ છે, સામાન્ય સીપીયુ કરતાં વધારે પરફોર્મન્સ લે છે, જરૂરથી વધારે પ્રોસેસીસ રન થઈ રહી છે, તો ત્યાંથી તમને ખબર પડશે કે હા આ કોઈ મેલિશિયસ એક્ટિવિટી મારા ડિવાઇસની અંદર થાય છે। ત્યાંથી તમે એક અણસાર લઈ શકો કે મારો સીસીટીવી હેક થયો હશે। સાથે સાથે આપણે અગર ફાયરવોલ લગાવીએ, ફાયરવોલ એક એવું ડિવાઇસ છે જેનાથી બધું મોનિટરિંગ થાય। જો આપણે એ લગાવીએ તો આપણને તરત જ અગર હેક થયું હશે કે થવા ગયું હશે તો તરત જ આપણને એક અલર્ટ રેસ થાય અને એ અલર્ટ રેસ થાય એટલે આપણને દેખાઈ જાય કે હા ભાઈ બહારનો કોઈ વ્યક્તિ કે બહારનો કોઈ માણસ આપણું ડેટા હેક કરવા ગયું છે। રાજકોટની ઘટના પછી હોસ્પિટલના સંચાલકો પણ ચોંકેલા હતા કે આ શું થયું છે, કારણ કે મીડિયાના કોઈ સવાલનો તેઓ જવાબ નહોતા આપી શકતા અને ત્યાર પછી હેકિંગની આ શંકા ઊભી થઈ। ત્યારે આ સીસીટીવી હેકિંગથી કઈ રીતે બચવું જોઈએ એ પણ ખૂબ જ મહત્વનું બની જાય છે। પાસવર્ડ સુરક્ષિત વાઈફાઈનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે વાઈફાઈનો પાસવર્ડ હેક કરવો ખૂબ જ સરળ બની જતું હોય છે હેકર્સ માટે। ત્યારે પાસવર્ડ સુરક્ષિત હોવો જોઈએ અને એવો પાસવર્ડ ન હોવો જોઈએ કે જે સરળતાથી સમજાઈ જાય અને સરળતાથી તેનો દુરુપયોગ થઈ જાય। એટલે કે પાસવર્ડ એવો રાખવો જોઈએ, એવો મજબૂત રાખવો જોઈએ જેથી કરીને કોઈ સરળતાથી તેનો કોઈ મિસયુઝ ન કરી શકે। આ સાથે વાઈફાઈને તો પ્રોટેક્ટ રાખવાનું જ છે, વાઈફાઈનો પાસવર્ડ પણ પ્રોટેક્ટ રાખવાનો છે, પણ હંમેશા એક જ વપરાશકર્તાના નામ અને પાસવર્ડનો ઉપયોગ પણ ન કરવો જોઈએ। જ્યારે કોઈ મોટી સંસ્થામાં કે હોસ્પિટલ જેવી જાહેર જગ્યાઓ પર સીસીટીવી લગાવેલા હોય ત્યારે એક જ યુઝર કે એક જ પાસવર્ડનો ઉપયોગ ન કરીને મલ્ટિપલ યુઝર અને પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ, જેથી હેકરના કનેક્શનમાં એ સરળતાથી આવતા નથી। એક મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો પણ ખૂબ જ જરૂરી છે કે જેમાં આલ્ફાબેટ્સ પણ હોય, જેમાં અક્ષરો પણ હોય, કોઈ ચિહ્ન પણ હોય, કોઈ સંજ્ઞા હોય। એટલે એવા પાસવર્ડનો ઉપયોગ ખૂબ જ જરૂરી બની જાય છે જે હેકર્સને જલ્દીથી સમજમાં ન આવે અથવા તો તેને ટ્રેસ કરવો કે ટ્રેક કરવો પણ અઘરો હોય। એવા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ। આપને એ પણ કહી દઈએ કે સરળ પાસવર્ડ હેકર્સ સરળતાથી હેક કરી શકે છે। જી હા, જે ખૂબ જ સરળતાથી તમારા પણ મગજમાં આવતો હોય એ પાસવર્ડ હેકર્સને પણ ખૂબ સરળતાથી તે ડિકોડ કરી લેતો હોય છે અને હેકર્સ માટે ત્યાર પછી તમારી સિસ્ટમને હેક કરવી ખૂબ જ સરળ બની જતી હોય છે। એટલે સરળ પાસવર્ડથી બચવું જોઈએ। મજબૂત પાસવર્ડ એ ખૂબ જ અનિવાર્ય બની જાય છે જ્યારે સીસીટીવીને પ્રોટેક્ટ કરવા હોય, સીસીટીવીને હેકિંગથી બચાવવા હોય। આ સાથે અન્ય બાબતોની પણ અમે આપને છણાવટ કરી દઈએ કે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખશો તો સીસીટીવીને હેકર્સથી બચાવી શકાશે। હંમેશા 2 ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવો જોઈએ। જી હા, આ પણ ખૂબ જ મહત્વનું ફીચર છે, મહત્વનું એક પગલું છે કે જે તમે લઈ શકો છો। જો એકથી વધુ ડિવાઇસમાં
આ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન હશે તો કોઈ પણ જગ્યાએથી લોગિન થશે અથવા તો તમારા યુઝર નેમ કે પાસવર્ડનો ઉપયોગ થયો હશે તો તમને એક એલર્ટ મેસેજ આવશે અને જો તમે એ યુઝર નહીં હોવ તો તમે સતર્ક થઈ જશો અને તમારા સીસીટીવીને હેક થતાં બચાવી શકશો. તમારી સુરક્ષા હંમેશા ઓટો અપડેટ પર રાખો. જી હા, ક્યારેક એ ફીચરનો આપણે ઉપયોગ નથી કરતા, ઓટો અપડેટ નથી કરતા, જેના કારણે જે એક સુરક્ષા માટેના જે ધારાધોરણો હોય છે તે નથી અનુસરાતા. એટલે સુરક્ષા અંગે ઓટો અપડેટનો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર પાસવર્ડ બદલતા રહો. જી હા, જ્યારે ખૂબ જ બધા સીસીટીવી એક જ જગ્યાએ હોય અને સવાલ સુરક્ષાનો હોય, ગોપનીયતાનો હોય, ત્યારે વારંવાર પાસવર્ડ બદલવો પણ એટલો જ જરૂરી બની જાય છે, જેથી સીસીટીવીને હેકિંગથી બચાવી શકાય. આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે અને સીસીટીવીને હેક થતાં બચાવવાનું છે. વારંવાર પાસવર્ડ બદલવાથી પણ તમારી સિસ્ટમને તમે સુરક્ષિત રાખી શકો છો. અન્ય ઉપાયો પણ સાયબર એક્સપર્ટ્સ પણ સૂચવી રહ્યા છે અને ખાસ તો જે રીતે પાસવર્ડને લઈને, તમારા સિસ્ટમને લઈને કઈ રીતે પ્રોટેક્ટેડ રહો તેની પણ વાત કરી રહ્યા છે. બચવાના ઉપાય એ છે કે તમારે દરેક મહિને એક ટેકનિકલ માણસને બોલાવો અને એ તમે જે સીસીટીવી લગાયા છે, જે કોમ્પ્યુટર સિસ્ટમ સાથે કનેક્ટેડ છે, એ બધાનું એકવાર સિક્યોરિટી ઓડિટ કરાવડાવો. તમે જો આ દરેક મહિને કરાવડાવતા રહેશો તો તમારું નેટવર્ક છે એ સ્ટ્રોંગ અને સિક્યોર્ડ રહેશે. એનાથી શું થશે કે બહારનો કોઈ પણ હેકર કે ત્રાહિત વ્યક્તિ તમારો ડેટા નહીં લઈ શકે.